રમતાની બેલડી કહેવાય। જ્યારે અવસર આદરે છે અત્યારે કદાચ ગુજરાત ગુરુ બ્રાહ્મણની સમાજની અંદર છેલ્લા 5 વર્ષથી દસકોથી પરગડો એમાં ગિરમતા ગામ ભાઈ દયાનંદ ભાઈ અને ભાઈ અશોકભાઈ જે સમાજ સેવાના અને સમાજ સેવાની પાછળથી રોટલો ખાટલો ઓટલો અને કહેવાનો મતલબ કે ભોજન ને ભંડારની જે ધૂળી દગાવી છે એના ભૂતોને ભવિષ્યની હર્ષદભાઈ બધા જ પ્રોગ્રામ કરે, સૌના છોકરા પહેરાવે, સૌના કાર્યક્રમો કરે, અરે પોતાનું મકાન બનાવીએ તો વાસ્તુ કરે ત્યારે બોલાવે, પણ કહે છે કે આ દવે પરિવાર 12 માસ ભાઈ આપણે તો મેં એવું જોયું છે અશોકભાઈ તો કે કઈક એમને લોકો બોલાવવાનું અને લોકો જમાડવાનો કઈક વાહ જોઈએ હો શકે હું કઈ વખાણ નહીં કરતો મણભાઈ પરમ દિવસે મારી પાસે આવે 4 દાડા પહેલા તો ઉત્તમભાઈ પાઠ કરવાનો છે મેં બધા બધું પાઠ થતા ના હોય તો કદમ બેરણી માનો પાઠ 5 લીંબુનો પાઠ થાય કે મોટો પાઠ કરવો છે મેં કીધું 9 લીંબુનો પાઠ કરે કે મોટો પાઠ કરવો છે મેં કીધું યાર સત્ય ભાઈ અશોકભાઈ તમારો કહેવાનો ભાવાર્થ શું છે કે બોલો મોટો પાઠ કયો મેં કહું સવાસોનો એક કરવો છે કે આજે કરવો મેં કીધું મારા ભાઈ મારા સાહેબ આજના તો થાય કે કાલે મેં કીધું ઠીક છે કે પરમ દાડે તમે કહો એ ટાઈમે હર્ષદભાઈ મેં એવા ઘણા માણસોના ઘણા સમાજમાં આપણા બધાના જોયા છે સવાસોનો તો સો પણ કદાચ એક રામદેવ પીરનો 5 લીંબુનો પાઠ જો કુટુંબમાં દુઃખ હોય ને કુટુંબમાં તકલીફ હોય તો કોઈ 5 વર્ષે રમાપીરનો પાઠ કરતા નથી। એના ઘરમાં દુઃખ હોય સિંભાઈ, એના ઘરમાં ભૂવાએ કીધું હોય કે તારો પાઠ બાકી છે તોય પાઠ કરતા અને આ મારો ભાઈ રણબંકો અશોકભાઈ 5 દાડામાં 125 લીંબુનો પાઠ અને મેં એમને કહ્યું મેં કહ્યું પાઠ છે ને જગન આપણે ગણે કહેતા ને કે જગન કર્યો આ જગન અને જગનની અંદર પણ આજે કદાચ એમ કહેવાય છે તો આપણા સમાજમાં એવું કહેવામાં આવે છે કૈલાશ યજ્ઞ શું કહેવામાં આવે છે કૈલાશ યજ્ઞનું મહત્વ એક જ હોય છે કે ઘરની અંદર યજ્ઞ કરીએ પૂજા પાઠ કરીએ અને પોતાનો સમાજ તેડાવી પોતાના સમાજની નાદ ગંગાના દર્શન કરીએ નાદ ગંગાના હામૈયા કરી અને તિલકની વધામણા કરીને જ્યારે ઘરમાં બોલાવીને જમાડીએ એટલે કે કૈલાશ યજ્ઞ થયો કહેવાય। તો હું એમ કહું છું કે આજે આમાં અમને બાકી એવું રાખ્યું આપણા હામૈયા કર્યા તિલક કર્યા હર્ષદભાઈ બધાને બોલાવ્યા જમાડ્યા અને ઘરમાં પાઠ કર્યું કૈલાશ યજ્ઞનું ટૂર છે અને મારી મેલડીના દર્શન કરવા હોય તો સમય કરવા છે એ પહેલા એક મેલડી વાળું આપણે વાણી ગઈશું અને પછી દર્શન આપણે કરશું। આવો ગિરીશભાઈ આગળ બેસો, અમારે ખાલી દર્શન બાપા પ્યાસા છીએ, અમારે કઈ પૂછવું કાશું નથી।